બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય શ્રી સ્વામિનારાયણ. વચનામત ગરડા પ્રથમ પ્રકરણ 47મો. શ્રીજી મહારાજે ભગવાનના ભક્તના 4 પ્રકારના અંગ કીધા. ચારે પ્રકારના અંગ ભક્તમાં હોય છે, થોડે જાજે અંશે, પણ કોઈ અંગ પ્રધાન હોય છે. એમાં પહેલું ધર્મનિષ્ઠા પ્રધાન અંગ, બીજું આત્મનિષ્ઠા પ્રધાન અંગ, ત્રીજું વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગ અને ચોથું ભક્તિ નિષ્ઠા પ્રધાન અંગ. આપણે આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા એ સાંભળ્યા. વૈરાગ્ય નિષ્ઠાની વાત ચાલે છે. આજે વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગનો ચોથો દિવસ છે. જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગ હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના સર્વે માયિક પદાર્થ તેને વિશે નિરંતર અરુચિ વર્તે. બરાબર, નિરંતર અરુચિ વર્તે. બધાને અસત્ય રૂપ જાણીને એક વખત ત્યાગ કરી દીધો હોય, સાધુ થઈ ગયો હોય, ત્યાગી થઈ ગયો હોય, પછી ઘરના કુટુંબી આ તે બધાને મળની જેમ એનો ત્યાગ કર્યો હોય, પછી એનો યાદ ન કરે. સંડાસજી એવી પછી અંભારી પછી હવે એનું શું થતું હશે, ભલા કેમ પડ્યું હશે? હવે તો ઠીક છે કે ઘરમાં પાયખાના થઈ ગયા, જંગલમાં જતા તો પાછો અંભારવા ન જતા, અંભારતા અને ચિંતન કરતા કે પાછળ એને શું દશા થઈ હશે. એમ જેને ઘરનો ત્યાગ કરી દીધો છે એને પાછા એવા સગા સંબંધીને મળની પેઠે વિસ્મૃતિ રહે, લ્યો યાદ ન રે. અને એવો જે વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગ જેને છે એને ત્યાગી એવા જે ભક્તો હોય ને ભગવાનના, એની પાસે બેસવું, એનો સમાગમ કરવો ગમે, એની વાતો કરવી એ બધું ગમે. ભગવાનની ભક્તિ કરે તો પણ પોતાના ત્યાગમાં વિરોધ ના આવે એવી ભક્તિ કરે. ત્યાગમાં નડતરરૂપ થાય એવી ભક્તિ પણ ન કરે. એ વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગ હોય ને. પોતે વાતો કરે તો પણ વૈરાગની કરે ને, સાંભળે તો પણ વૈરાગીની વાતો કરે ને, જ્યાં હોય તો વૈરાગનું પ્રતિપાદન કરે. હા, એનો નિયમ એક જ. હવે સ્વાદુ ભોજન હોય, સારા સારા વસ્ત્રો હોય, આ બધા માયિક પદાર્થ માત્ર એને પામવાનો પ્રયત્ન ન કરે, અતિશય અરુચિ વર્તે, દોડે નહીં. ઘણી બધી આપણે આ વિશે વાતો સાંભળી કે જેને વૈરાગ્ય થયો હોય એની કેવી દશા હોય. સાંખ્ય વિચાર કરે એને વૈરાગ્ય અવશ્ય થાય. સાંખ્ય વિચાર આપણે તમે તો પાકું થઈ ગયું હશે. જે તે આંખથી દેખાય બધું ખોટું, આને કહેવાય સાંખ્ય વિચાર. પાછું વળીને જોવે એ સાંખ્ય વિચાર. હતું શું, સમજી ગયા ને? હા, હતું શું એ સાંખ્ય વિચાર. એક જણાને સંન્યાસીને રસ્તામાં હાલતા દોરડું મળ્યું, સરસ મજાનું દોરડું, ખંભે નાખ્યું, હાલ્યા જાય છે ધૂનમાં. દોરડું પાછું ક્યાં પડી ગયું એ પણ એને ખબર પડી નહીં. બહુ આગળ નીકળી ગયા ત્યારે ખંભે દોરડું નહોતું તો સાંખ્ય વિચાર કર્યો, મળ્યું જ નહોતું. ચિંતા ક્યારે થાય કે હતું ને ગયું, મને હતું જ નહીં, મળ્યું જ નથી, મુજકો રસકા રસા પાયા જ નહોતા. બસ આવને કહેવાય સાંખ્ય વિચાર. સમજી ગયા? હા, હતું શું, મુંબઈ આવ્યા પહેલાં શું હતું? કાંઈ હતું જ નહીં. કાંઈ આજુબાજુ થાય તો વિચાર્યું હતું જ શું આપણું, કાંઈ જ હતું જ નહીં. એમ વિચારીને ભગવાનનું ભજન કરવું. જો કાલે આપણે બાજનશાહ રાજાની વાત કરી, બરાબર ને, કે ઊંટિયો મરી ગયો તો વૈરાગ થઈ ગયો. લ્યો, ઉઠ્યો નહીં તો એને ખબર નથી કે આ શરીરમાં અંદર જીવ જુદો હોય. એ ખબર પડી કે શરીરમાં જીવ તો જુદો હોય તો વૈરાગ થઈ ગયો કે શરીર તો નાશવંત જ છે, એને માટે આ બધી શું લફ કરવાની. ભાગી ગયા પછી માત્ર કુંભાર પાસેથી નાની હાંડલી લીધી. એ હાંડલી એનું સર્વસ્વ. 1 શેર લોટમાં એટલી હાંડલી. એ હાંડલીમાં જ એ લોટ રાખે, એમાં જ ચોખા કે જે કંઈ પણ મળે એમાં જ રાંધે.
એમાં જ ખાય, એમાં જ પાણી પીએ, એ જ હાંડી લઈને સંડાસે જાય, એનાથી જ પાણી લે, એનાથી જ સ્નાન કરે, એનાથી જ સર્વસ્વ બધું એક જ હાંડલીમાં હાલે. આ બાજનસા રાજાનું બધું એમાં આવી ગયું. હુએ ને હુએ, સુવે ત્યારે ઓસીકું પણ હાંડલીનું કરે. લ્યો, બીજું ઓસીકું હે નહીં. હાવો વૈરાગ થઈ ગયો ને બાજનસાને. એક વખત રાત્રે સૂતા સૂતા એનું માથું નીચે પડી ગયું હાંડલીથી. ઊંઘમાં ખબર ન પડી, હાંડલી એક બાજુ રહી ગઈ. કૂતરું ઊંઘતું ઊંઘતું આવ્યું, મેં અન્નની વાસ આવીને તો માએ નાખ્યું મોઢું. જેવું મોઢું નાખ્યું, મોઢું ફસાઈ ગયું. મોઢું ઉકાટા કરવા જાગી ગયા બાજનસા. જોયું તો ભાગ્યું હાંડલી લઈને. તો પાછળ ન ગયા. એ કે હા, વિચાર કરો, વિચાર. પોતે કીધું એ કે 999 ઉપર જે રસોડું હાલતું હતું, એક કૂતરું મોઢામાં લઈને ભાગી ગયું. એ 999 ઊંટ ઉપર જે રસોડું હાલતું હતું, એ એક કૂતરું ખાલી મોઢામાં લઈને હાલી ગયું. ધન્યવાદ કે કૂતરાને. લ્યો, પાછળ નહીં ગયા. એ બલ્લા ગઈ, એ હતું એ બલ્લા ગઈ. હવે આટલો વૈરાગ થઈ ગયો. બોલો, વિચાર કરો. ગમે એટલું ભેળું કર્યું હોય, ગમે એટલી મહેનત કરી હોય, ભેગું કંઈ હાલવાનું નથી. તમે બિઝનેસ ધંધા કરો ને તો ખપે એટલું તો કરવાનું. તો શું બધું ન કરવાનું? કરવાનું, પોતા માટે નહીં. બિઝનેસ ધંધા વધારો, પોતા માટે તો જેટલું ખપતું એટલું આવી ગયું, એમાં સંતોષ છે. હવે શેના માટે છે આટલી બધી વિસ્તાર મોટો? પરોપકાર, સેવા, અન્યની રોજી રોટી માટે, કોઈકના રોટલા હાલે એટલા માટે. બાકી આપણે કાંઈ જોતું નથી. કરવું જોઈએ, પણ ત્યાગ ભાવનાથી. કેવી ભાવનાથી? ત્યાગ ભાવનાથી કરવાનો. સંગ્રહની ભાવનાથી નહીં. હું આટલું ભેગું કરી લઉં, આટલું ભેગું કરી લઉં, આમ થઈ જાય. શું કરી લઈશ તું ભેગું કરીને? કદાચ આવશે તો શું કરશ? આંખ વિચારશે ત્યારે મૂકીને હાલી જવાનું. તો નથી કરવાનું એમ નહીં, કરવાનું. કાલે આપણે વાત થઈ હતી, સત્સંગીજીઓનો શ્રીજી મહારાજ કીધું, અજરા અમારા વર્ત પ્રાજ્ઞ વિદ્યામ અર્થમ ચ સાધેત ગૃહિત કેશેષુ મૃત્યુ ગૃહિત કેશેષુ. એવી રીતે ભગવાન આ કાળે મારી ચોટી પકડી છે એવું સમજીને ભગવાનનું ભજન કરી લેવું. બરાબર ને? બાકી તો કરવાનું બધું. વિદ્યામ અર્થમ ચ સાધેત કીધું ને, કમાવું બરાબર, બધું કરવું, પણ એમ ત્યાગની ભાવનાથી, સંગ્રહની ભાવનાથી નહીં. અન્યના હિત ખાતર, પોતાના હિત માટે નહીં. આને કહેવાય ત્યાગ. સિકંદર મોટો, એલેક્ઝાન્ડર, જેમ સિકંદર બાદશાહ ગ્રીકનો રાજા હતો, એને પોતાના રાજનો વિસ્તાર કરવાનો વિચાર થયો તો વિસ્તાર કરતો 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 બધા દેશોને જીતતો જીતતો ભારત ઉપર આવી ગયો. લ્યો, અડધું તો ભારતે સર કરી લીધું. એક ભારતના હિન્દુ સંન્યાસી સંતનો ભેટો થઈ ગયો એને. એ કંઈક અંતરનું જાણે હશે. કહી દીધું, સિકંદર તારે તો 1 મહિનાની આયુષ્ય છે. એ કે ધ્રાસકો પડી ગયો. આટલું બધું ભેગું કર્યું, બસ જવાનું હવે, અહીંયા ગુજરી જઈશ. તાત્કાલિક પાછો ભાગ્યો ગ્રીક જવા માટે. આખું લશ્કર પાછું લઈને જાય છે, પણ મહિનામાં મૃત્યુ કીધું. મહિનામાં પહોંચ્યા, અહીંયા છેટ પહોંચી આવ્યો. ગ્રીક પહોંચ્યું છે આટલો મોટો રસાલો લઈને. હાલતા હાલતા રસ્તામાં એક એને દૃશ્ય જોયું. રસ્તાની અંદર એક વ્યક્તિ, ડાયોજિનિસ નામ હતું, એક રાખના ઢગલાની સામે આમ નજર કરીને આમ બેઠેલો જોયા રાખે, ભોસ્યા રાખે. સિકંદરને એમ થયું કે આ શું કરે છે, પૂછું. એટલે પૂછ્યું, એટલે ભાઈ શું કરે છે? ડાયોજિનિસ કહે છે કે હું તારા પિતાના હાડકાં જોઉં છું. અમે તપાસ કરો, રાખનો ઢગલો છે ને, એમાં તારા પિતાના હાડકાં ક્યાં છે એની સંભાળ. વરીઓને ચટકો લાગ્યો, ઝાટકો લાગ્યો. હાડકું એ નથી મળતું તો આ બધું ક્યાંથી મળવાનું? શરીર ક્યાં રહેવાનું? પણ આ મહિનો થયો, પહોંચ્યો નહીં, પણ વચમાં જ બીમાર પડી ગયો. તાવ ચડ્યો ભરાભર. મૃત્યુ નજીક આવ્યું. છેલ્લો દિવસ હતો મહિનાનો.
મૃત્યુની સૈયા ઉપર સૂતોલે છે. શું કામ આવ્યું? એના દરબારીઓને કીધું કે મારો જનાજો જ્યારે નીકળે ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો, જનાજામાં બંને હાથ ખુલ્લા રાખજો. એમ કહીને ગુજરી ગયો. એક છાટકામાં આખી અડધી પૃથ્વીનું રાજ્ય પૂરું થઈ ગયું. વિચાર કરો કેટલી મહેનતથી કર્યું. હાથ ખુલ્લા રાખવાનો કહેવાની પાછળનો માણસો પોતપોતાની બુદ્ધિને અનુસાર અર્થ કરે. સમજા ને? જેવનો જેવો વિચાર. પોઝિટિવ થિંકિંગ ને નેગેટિવ થિંકિંગ હાલે. માણસ અવળું પણ વિચારી શકે, તમારે એક કાર્ય ઉપર અવળું પણ વિચારી શકે છે. તમે પોતે ભલે સવળું કરવા માંગતા પણ તમારા કાર્ય ઉપર કોઈ અવળું પણ અર્થ લઈ શકે ને વિચારી શકે. એલેક્ઝાન્ડરનો અર્થ તો એવો હતો, એના મનમાં એમ હતું કે જો આટલું બધું ભેળું કરી, એટલી માથાકૂટ મગજમારી કરી, એટલાને કેટલું ભેગું કર્યું બધું, પણ આ બધું ખાલી હાથે જાઉં છું. વિચાર કરજો બીજા દુનિયાને. કેટલાક એવું વિચાર્યું, હાથ આમ ફુલા રાખ્યા હતા ને, નનામી ઠાંઠડી હાલી જાય તે હાથ ઊંચા નીચા થાય. સમજી ગયા ને? આમ ઈ કે આટલું ભેગું કર્યું, હજી સંતો ન થયો, મરી ગયો, તો કે લાવો લાવો હજી લાવો, કે હજી જે હોય લાવો. આવો અર્થ કર્યો કેટલાય એમ કીધું જો ખાલી હાથે જાય છે, આટલું છે પણ કાંઈ ભેગું લઈ ગયો નથી. કહેવાનું એમ કે કાંઈ ભેગું હાલશે નહીં. અંતે જાવું છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ. હે પંડિત રંકને રાય કે, હારે લાખું લખપતિ હોય. અંતે જાવું છે ઉઠી એકલા, અંતે જાવું છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ, સંગે આવે ન કોઈ. અંતે જાવું છે ઉઠી એકલા. ગમે એવું હોય, શરીર સારું હોય, હજી વૃદ્ધે નથી હોય, કેટલી અપેક્ષાઓ ને આશાઓ હોય, એની પાસેથી પરિવારની, કુટુંબોની, સંસારની કેટલાની અપેક્ષાઓ મોટી પડી હોય, અને ભાઈ સાહેબ ચાલતા થઈ જાય, આવું તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન કેરી, કાયા તે રાખ મારોડાશે. આવું તારું ધન રે જો બન ધૂળ થાશે કંચન કેરી, કાયા તે રાખ મરોડાશે. કંચન જેવી કાયા રાખ મરોડાશે. શું થયું? કાંઈ નહીં, થોડોક તાવ આવ્યો તો, કાંઈ ખબર ન પડી. ટાઢા ઉનારે તને તાવ જ આવશે ને, વસમી થઈને વિતાશે. ટાઢા ઉનારે તને તાવ જ આવશે ને, વસમું થઈને વિસાશે. એ તાતણ પાણીને નાયા વિના તારી દેહ બધી ગંધાશે રે. આવું તારું જન રે ધન રે જો બન ધૂળ થાશે કંચન કેરી, કંચન જેવી કાયા તે રાખ મરોડાશે. હાલ્યા ગયા જુવાનિયા, ઘેટા, વૃદ્ધા બધા જાય છે, હાલ્યા નજરે દેખાય છે. તોય પણ માણસ થોડીક વાર પૂરતો સુનસાનીઓ વૈરાગ્ય હોય, પછી પાછું એની વાંહે લાગી જાય, એનું પાછું હડપ કરવાની કોશિશ કરે. એ મારું કરી લઉં હવે. સમજી ગયા ને? એ મારું કરી લઉં. એટલે કોઈક વાત છે, ભર્તૃહરિ કે નાના હતા ને, ભર્તૃહરિ કે બીજા કયા રાજા છે, નાની બાળપણની ઉંમર હતી, એની રાજગાદી ઉપર એને એમ કે હવે આ નાનો છોકરો છે એના કાકાને કે હું રાજગાદી લઈ લઉં એમ. એને ષડયંત્ર રચ્યું ભોજ રાજાને. હા, ષડયંત્ર રચીને મારાઓ હતા ને
એને કીધું કે આને જંગલમાં લઈ જાઓ શિકારના બાને, યુવાન હતો નાનો હજી થોડો, અને પછી ત્યાં એને મારી નાખજો. ત્યાં લઈ ગયા બધા. બોલ્યા તો પછી મારવાની તૈયારી કરી. ત્યારે ભોજ કે છે ઉભારો, મને કાકાએ તમને મારવાનો આદેશ કર્યો છે ને, વાંધો ને તમે મારી નાખજો. હું ચિઠ્ઠી લખીને કાકા ઉપર મોકલું, એ ચિઠ્ઠીનો જવાબ આપી જાય પછી મને મારજો. ચિઠ્ઠીમાં સરસ મજાનો અદ્ભુત શ્લોક લખ્યો અને વૈરાગનો અહીંયા ને એવો કે બધું હું આપણા આગળના દાદાઓ બાપ દાદાઓ એક અંશ રંચ જેટલું ભેગું લઈ નથી ગયા, હું એ નથી લઈ જવાનો. અને કાકા તમે લઈ જાજો ભેગું બધું, તમને દીધું. આવું ચિઠ્ઠી વાંચીને મને વૈરાગ થઈ ગયો, નકામું કોઈ મારે કોઈ લઈને તો હું શું લઈ જાઉં. એટલે મારાઓને પૂછ્યું, લે તો મારી તો નથી નહીં ગયો ને ભોજને? તો કે હજી તો નથી માર્યો. તો પાછો લઈ આવો. પાછા લઈ આવ્યા અને ભોજને ગાદી પર બેસાડી દીધા. મારે ગાદી તો વૈરાગ થઈ ગયો, સમજ્યા ને? ખબર છે શું લઈ જવાનું, કોકનું પડાવવા માટે ને કોઈને મારી નાખવા માટે ને ગાદી માટે ને કોઈને હત્યા. મારે શિક્ષાપત્રીમાં ના લખી છે ખબર ને? હા, સત્તા અને ધન અને સ્ત્રીની પ્રાપ્તિ માટે કોઈને હત્યા ના કરવી. માણસો હત્યા કરીને બાપ હગા બાપને મારીને જેલ ગાદી ઉપર ચડી બેસી જાય, સમજી ગયા ને? તો પછી તમારે કચ્છમાં મારી નાખ્યો એક બિચારો ભાનો સાડીને, જયંતિ ભાનો વાળી મારી નાખ્યો. બીજા શું કરે? એટલે આવું જોઈએ બધું રાજકારણમાં શું હોય. એના કરતાં મહેનત કરો, તમારે ગાદી જોતી હોય પણ કોઈને મારીને નહીં, સમજી ગયા ને? હા, કોઈને મારીને કોઈને હેરાન કરીને નહીં. બાકી ભાગ્યમાં હોય એટલું લ્યો, બાકી વિચાર કરે કે શું લઈ જાવ તો કહો તો આ તો ઉપાધિ કરે જ નહીં. અને એ સાંભળે નહીં, એવી વાતો સાંભળે તો એને વૈરક થઈ જાય પાછો, સમજ્યા ને? એટલે ઉપાધિ ગમે એટલું ભેળું કર્યું, મૃત્યુ આવે ને જ્યારે, ત્યારે કાંઈ ભેળું ચાલે નહીં. મૃત્યુ સમય આવ્યો હોય, મરવાનો સમય થયો ને કોઈ કે લઈ લો તમને આમાંથી જે જોતું હોય, એ ઝવેરાત ને ઘેરા ને ગટા ને કાંઈ ટૂપલા ને થોકડા પડ્યા હોય, ગુલાબી નોટોનો ઢગલો હોય ને નીલી નોટોનો ઢગલો હોય ને, લઈ લો આમાંથી. શું લ્યો? લઈ લો. શું કામનું? નહીં મરવા પડે શું કામનું? હવે મૃત્યુ નજરે સામે દેખાય છે, કામનું શું લીધું? તો ભૂખ્યા થાય તો થોડું ખાવાનું લઈ લે, હોય તો બાકી જે સામે મરશો એને પેલા ભૂખ્યા થયા હોય એ કામ આવે એવું છે. એવું જ થયું. તારીખ 14/4/1912, 14/4/1912. અત્યારે આપણે તારીખ કઈ છે? આજે 11. 2-3 દિન. એક દાસી હતી, 1912ની સાલ. રાત્રિના 10 વાગે ટાઇટેનિક જહાજ એટલાન્ટિક મહાસાગરમાંથી ચાલ્યું જતું. અચાનક તૂટ્યું, પાણી ભરાવા માંડ્યું અંદર. હવે ગણતરીના કલાકમાં ડૂબવાનું હતું. એટલે હવે પહેલાં કેને બચાવવા? બાયુને. એટલે બૈરાઓ હતા ને એને લાઈફ બોટ ઉપર બેસાડીને મૂકવાની ચાલુ કર્યું. લાઈફ બોટ ઉપર બહેનોને બૈરાઓને લાઈફ બોટ ઉપર બેસતા બેસતા એક બહેને કીધું કે મને મારા રૂમમાં જવા દેશો. બીજાને એમ થયું શું લેવું હશે ભેગું? હા, મેં મૃત્યુ છે, હવે લાઈફ બોટ પર બેસે તો બચશે કે ક્યાં જશે એનું એ ક્યાં ખબર છે? શું એટલાન્ટિક મહાસાગરમાં તૂટ્યું છે. પણ હા, 3 મિનિટ આપી એ બાઈ દોડીને ગઈ એના રૂમમાં. રસ્તામાં ઝવેરાત, રૂપિયા, ડોલર, પાઉન્ડ બધું પડ્યું હતું. જુગાર રમાતો હતો ને આખું બધું, એ બધું રાખીને જ બેઠા હોય. ચાલુ હતું તો અચાનક જાહેરાત થઈ કે જહાજ ડૂબવાનું છે. બધા એના ભાઈ શું થયું હશે વિચાર કરો. અને એ દોડી રસ્તામાં બધું આટલું બધું પડ્યું હતું, ક્યાંય નજર ન નાખી. પોતાના રૂમમાં ગઈ તો પોતાના ઘરેણા ગાંઠા ધન સંપત્તિ બધું પડ્યું હતું, ક્યાંય નજર નાખી. 3 મુસંબી લઈને પાછી આવીને જહાજમાં બેસી ગઈ.
કોઈ કે પૂછ્યું શા માટે? તો ભૂખ લાગે તો ખાવા કામ આવે, ઘરેણું કઈ ખાવા કામ નહીં આવે કે. સમજી ગયા ને? અંત સમયે કાંઈ કામ આવે નહીં. મૃત્યુ નજર સામે હોય, જે પરિસ્થિતિ એ સમય હોય એવી પરિસ્થિતિ અખંડ જીવનમાં આપણે હોવી જોઈએ. મૃત્યુ નજર સામે જવું જોઈએ કે આ ઘડી આ ક્ષણમાં મરી જવું છે. પણ કમાવા જાઓ ત્યારે નહીં, ધંધો કરવા જાઓ ત્યારે નહીં, પણ એ જેવું બંધ કરો તાળું એટલે નજરમાં આવી જવું જોઈએ. મૃત્યુ નજર સામે આવવું જોઈએ. હમણાં મરી જાઓ, સ્વામિનારાયણ 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 ભજન. સમજી ગયા ને? આ શીખવાનું છે. જીવન ક્ષણિક છે, 1 સેકન્ડ પછી શું થશે એનો કાંઈ ખબર નથી. બરાબર ને? હા, કાંઈ ખબર નથી. હા, એની આ સભામાં જો બંધુનાથ બધું બોલતા મંદિરના પ્રમુખ મંજીભાઈ ધામમાં ગયા ને, 1 સેકન્ડમાં કાંઈ નહોતું, કાંઈ જ. આમને એમ ક્યાં ગયો જયંતિભાઈ આજે કામ કરીને ગયા ને બસ પૂરું. શરીર નહોતા એટલા કે જવાના જ હતા, પણ એમ કે વિચાર કરવા આપણે શું થશે એનું કાંઈ નક્કી નથી. એટલે જે કરવું એ પોતાના જીવના કલ્યાણ માટે કરવું. પહેલું કામ એ કરવું. આપણું શું થઈ જાય. અને ઘરમાં વ્યવહારમાં ધંધામાં બધું સેટ હોય, બધું હાલતું હોય તો વધારે કમાવાનું, એ પણ પરોપકાર માટે, બીજા લોકોનું કામ થાય. રૂપિયા હશે તો કામ થશે ને, હશે તો સેવા થશે. બાકી પોતાની અપેક્ષા ઈચ્છા નહીં કે જેથી કરીને એને તકલીફ થાય પછી કે ગયું. આ શું છે? વૈરાગ એવો એમ. રૂમો વાર્તા વાર્તા રાજા જે શયનખંડમાં પડતા હતા ને, એ શયનખંડ વાળવા માંડી દાસી. વાર્તા વાર્તા આમ હાથ ફેરવે ને માથે, ગાદી બહુ ઊંવાલીને, હા રાજા મારું કેવી ઊંઘ આવતી હશે આમાં, હે એવો વિચાર આવ્યો કે રાજામાં કેવી ઊંઘ આવતી હશે. માથે ચડીને જ્યાં હુતી, ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી ગઈ. રાજા આવ્યો તો હુતી હતી દાસી, ફટકા માર્યા ઉઠાડીને, હા તો હસવા માંડી. રાજા કે તને આટલું માર્યું તો હસવા માંડી? એ કે મને એટલે હસવું આવ્યું કે એકવાર થોડીક વાર આટલામાં મલમલમાં હુતી તો આટલા ફટકા પડ્યા હતા. રોજ હૂતો હશે એનું થાતું શું હશે? કે થાશે શું? રાજાને વિરક થઈ ગયો, બધું મૂકીને ભાગી ગયો. હા, હું હાલા પડ્યા રહેશું, આમને મરી જાશું. જંગલમાં જઈને તપ કરવા પડી ગયો. એટલે વિચાર કરવો. માણસને ચટકી વૈરાગ ક્યાંથી ઉત્પન્ન થાય એનું નીકી ન હોય ને, ત્યાં જ્યારે પુણ્ય હોય ને ત્યારે માણસને થોડી ચિનગારી ઘણી થઈ રહે. સમજા ને? ચિનગારી ખપે ખાલી. વૈરાગનું તો ચિનગારી. ગુણવત્તાનું સ્વામી વારંવાર એક વાત કરતા બગદાલવ ઋષિની. બગદાલવ ઋષિ જીવનમાં કોઈ સંગ્રહ જ ન કર્યો, સંગ્રહ જ નહીં, પણ એક મોટું પાંદડું રાખતા. જાને જબરું કોઈ ઝાડનું હશે પાંદડું, તમારું કોઈ મોટું પાંદડું જબરું રાખે ખાખરાનું. એ પાંદડું રાખે, સૂર્યનો તાપ આવે તો આમ આડું દઈ દે, જેની કોઈ ઠંડો બંડો પવન આવે તો આમ આડું દઈ દે. હું હોય તો પાત્ર માથમાં હુઈ જાય. એક જ પાંદડું લ્યો. હવે કોઈકે કહ્યું કે મહાત્માજી એક નાની સુની એક પરણા કુટી બાંધી લો ને આ લફ મટે. ઈ કે હવે બહોત ગઈ ને થોડી રહી ગઈ, બહોત ગઈ ને થોડી રહી. કેટલા વર્ષથી તમે જીવો છો? ઈ કે એક રામ અવતાર થાય એટલે એક મુવાડો છાતીમાં ટુકડીને ઘા કરી દઉં. આવા 15-16 મુવાડા કાઢી નાખ્યા છે. અર્થાત કે 5 મન્વંતર થઈ ગયા આયુષને. મન્વંતરનો એક મન્વંતર શું, બ્રહ્માના એક દિવસમાં 14 મન્વંતર થાય. કેટલા? 14 મનુ રાજ કરીને હાલ્યા જાય બ્રહ્માના એક જ દિવસમાં. એક દિવસના 8 અબજ ને 64 કરોડ વર્ષ. એને 4 14 ભાંગો, 8 અબજ ને 64 કરોડ. અને
એવું એક મન્વંતરનો ભાગ કેટલો આવે, એટલા લાખ વર્ષો કે જે હોય, બરાબર ને? તો એવા તો 5 મન્વંતર તો જીવું છું, હવે 2-3 કાઢવાના છે કે બોત ગઈ ને થોડી રહી કે હવે આટલી આયસ તો એને પર્ણકુટી બાંધવાનો વિચાર ન કર્યો. આપણે તો કેટલા બંગલા બાંધવાના એ કરવાના કેટલા વિચાર હોય છે હો. આશ્રમ બાંધવાનો, હાય આ સુવિધા અહીંયા આમ ખપે, આવું ખપે, તમને તો ખપે પણ અમને એમ વાત છે, સમજી ગયા ને? આટલી સુવિધા આમ ખપે ને તેમ ખપે. આપણો વિરાગ કેવો છે? પણ સાંખ વિચાર કરે તો બધું મનમાંથી નીકળી જાય. સાંખ વિચાર જે કરે એને પછી આવ્યું તોય ભલે, આવ્યું તો કોઈ હર્ષ નહીં, ન મળ્યું તો કાંઈ શોક નહીં. હર્ષ અને શોકની હેડકી જ ના આવે. સતી અને ગંગા સતી કહે કોઈ જાતનો હર્ષ શોક જ નહીં. કારણ કે વિચારે હોય જન્મ્યા પહેલા જગત નહોતું, મુવા પાછળ નથી જી, વચમાં વળગ્યું જૂઠા જેવું, કવિ કહે છે કથીજી. નાનદાસ કવિ લખ્યો, જન્મ્યા પહેલા જગત નહોતું, મુવા પાછળ નથી જી, વચમાં વળગ્યું જૂઠા જેવું, કવિ કહે છે કથીજી. અને હકીકત છે, આપણે પહેલે શું હતું કાંઈ, અને હકીકત જન્મ બહુ ધરી લીધા છે. માતાનું દૂધ ધાવે જો સમુદ્ર લો તો જન્મ તો ઘણા જ ધર્યા હોય ને, પણ કાંઈ પહેલાંનું યાદ છે? ઇન્દ્ર થઈ આવ્યા છે, દેવતાઓ થઈ આવ્યા છે, હે મોટા મોટા ચક્રવર્તી રાજા થઈ આવ્યા છે, એના સુખ ભોગવ્યા છે, અને પશુ પક્ષીના જન્મ લીધા છે, એ દુઃખે ભોગવ્યા છે, હેરાને ત્યાં છે, બે છે કે યાદ છે અત્યારે કાંઈ? જન્મ્યા પહેલાં જગત નહોતું ને મુવા પાછળ નથી જ, આ વચમાં છે બધું, સમજી ગયા ને? આંખ બંધ હોય નાનું સપનું, આંખ ખુલ્લી થાય મોટું સપનું. એક ગરીબ માણસને સપનું આવ્યું ને, એક ભાઈને સપનું આવ્યું, બહુ મોટો રાજા થઈ ગયો, રાજા થઈ ગયો, નોકર ચાકર એ રાસ રચેલું વૈભવ મહેલ બધું, 10 તો છોકરા, 2-4 રાણીઓ, હા એ બધા હું તો એવું બધું સપનું આવ્યું, મોજ પડી ગઈ એને તો. પણ અચાનક સ્વપ્ન ઉડી ગયું તો તૂટેલા ખાટલા ઉપર ઉતો હતો. ફાટેલી ગોદડી હતી, તૂટેલો ખાટલો હતો. ઓલું જે મલમલનું ગાદલું ઓસી ગયું તો ક્યાંય ગુમ થઈ ગયું, મેલે ક્યાંય ગુમ થઈ ગયો, સુનમન થઈ ગયો. એના મનમાં વિચાર આવે કરે, એ બધું કેવું મજા હતી, મજા કેવી હતી? સ્વપ્નમાં મજા કેવી હતી? રાજા થઈ ગયા હતા ને, એ કેવું સુખ હતું. ત્યાં તો રાત્રે, એ જ રાત્રે, બીજી દિવસે રાત્રે જ એના ઘરમાં ચોર આવ્યા. થોડી જાજી કઈ સંપત્તિ વૈભવ આ તે બધું કપડા લતા કે બધું હતું. ચોર આવ્યા, એનો એકનો એક જુવાન છોકરો હતો, એની ઘરવાળી, એની અડા પોતે ધણી, એની ઘરવાળી, છોકરો ને છોકરાને કહે 4 જ જણા ઘરમાં. ચોર આવ્યા, લૂંટવા માંડ્યા ને તો છોકરો સામે થયો, છોરાને મારી નાખ્યો. છોકરાને મારી નાખ્યો, લૂંટીને હાલ્યા ગયા. ગામમાં ખબર પડી, બધા માણસો આખો ખરખરો કરવા આવ્યા. બિચારા બહુ ખોટું થઈ ગયું, બધાએ રોયો. બિચારા માણસ જો એક જુવાન છોકરો હાલે ધન લૂંટાઈ ગયો, હવે કરશે શું? એમ બધાને એમ થાય ને, બધા રોવે કરે પણ ધણી માલિક ન રોવે કાંઈ. 2 દિવસ થઈ ગયા. એની ઘરવાળી કે ભલે તમારું પથ્થર હૃદય છે કે શું છે, તમારે કઈ રોવાનું કઈ થતું નથી? હે, પથ્થરનું હૃદય છે કે રોવાનું થતું નથી? એ કે કેના માટે રોવું? એ કે બોલ્યો કે ધણી હતો ને, એ કે કોના માટે રોવું? શોક કોનો કરું એમ. એટલે વળી શું કોનો શોક કરવો? એટલે શું તમારે ઘણાનો શોક કરવાનો છે? તમારો એક દીકરો મરી ગયો, આ ધન હાલ્યું ગયું, એનો શોક કરવાનો ન હોય? એ તો એ કે
કેટલાય આવે ને કેટલાય ગયા, કેનો શોખ કરવો મારે કે. પત્ની કે પણ તમારે એક જ પુત્ર હતો, એના વિયોગનો શોક, એનું દુઃખ તમને હોવું જોઈએ ને એમ. પતિ કે તું તો એકની વાત કરે છે, કાલે હું તો 10 છોકરાનો બાપ હતો, મારી પાસે રાજ ધન વૈભવ સંપત્તિ ઢગલો હતું. કાલે તો કે સ્વપ્નમાં, એ તો સ્વપ્ન કહેવાય, એ તો સપનું તો ખોટું કહેવાય કે. તો કે સપનું હતું ત્યારે ખોટું ખાચું, મેં આનંદ ભોગ્યો તો મને ખબર હોય ને, આનંદ તો મને આવ્યો હતો ને કે. એ ટૂંકું સપનું હતું ને આ લાંબુ સપનું છે. શું છે? ઓલું ટૂંકું સપનું હતું ને આ, જો સપનું ન હોત તો આપણા હાથમાં ન રહેત બધું. કેમ હાલ્યું ગયું? આખી વિચાર અમૂરું હાલી જવાનું છે. 10 પુત્રોનો બાપ હતો, એનો શોખ કરું, એ હાલે ગયા. એનો ધન વૈભવ આખો મહેલ બંગલો હતો, એ હાલ્યો ગયો. એનો શોખ કરું કે આ થોડું હાલ્યું ગયું ને એક છોકરો હાલ્યો ગયો, એનો શોખ કરું. એવું કીધું, કેનો શોખ કરું? પત્ની કે સ્વપ્નના ધન વૈભવ એ તો ખોટા હતા એમ, આ તો તમારો સાચો પુત્ર હતો અને સાચું ધન હતું. પતિ કઈ કાંઈ છે જ નહીં સાચું, સમજ્યા ને? યથાર્થ કાંઈ નથી, પેલું ટૂંકું ને આ લાંબુ છે. શંકરાચાર્ય લખ્યું, કસ્તમ કોહમ કસ્ત્વમ કોહમ કુત આયાત કો મે જનની કો મે તાત ઇતિ પરિભાવય સર્વમસારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. વિચાર કરો, કસ્ત્વમ, કોણ છો તું, ક્યાંથી આવ્યો છો, ક્યાં જવાનો છો, કોણ તારી માં, કોણ તારો બાપ, કોણ તારો ભાઈ, કોણ બધા સગા સંબંધી, બધું કોણ છે તારું. વિચાર કર્યા, આખો સંસાર અસાર છે, વિશ્વ એમ કરીને ત્યાગ કર, સ્વપ્ન તુલ્ય જાણીને નો ત્યાગ કરીને ભગવાનનું ભજન કર, એમ કે છે. મા કુરુ ધન જન યૌવન ગર્વમ હરતિ નિમિષાત કાલ સર્વમ. યુવાનીનો મદ, માણસ મદ કરે, ધનનો મદ, યુવાનીનો મદ, આ બધાનો ગર્વ, આ ગર્વ છોડી દે. સમજી ગયા નહીં કે છોડી દે બધું. એક કાળ, એક નિમિષમાં, એક ક્ષણમાં બધું લઈ લેવાનો છે. આ બધું છોડી બ્રહ્મપદને વિશે પ્રવેશ કર અને ભગવાનનું ભજન કર. સમજા ને? એમ કીધું. આમ જ્યાં નજર કરો ને, જેટલી આમ નજર કરો, બધું એ કેવું છે, સાચું ખોટું કે મૃગજળ જેવું છે. એમ કીધું. શું? સ્વપ્ન વિચાર. મૃગજળ એટલે ખબર, ઝાંઝવાના પાણી તમે જોયા ને, તમે જંગલમાં હાલા જાઓ, ઝાંઝવાના પાણી તળાવ મોટા મોટા ભર્યા હોય. સમજી ગયા ને? ગુણવંતાનંદ સ્વામી એક વાત લખી કે એક ભાઈ ભૂદેવ ખંભે ખડીયો ને જાય દોડ્યા, એટલે ભરવાડ સામે મળ્યો. ભરવાડ કે ભૂદેવ ક્યાં આમ દોડતા જાઓ છો? અરે ભાઈ દોડું નહીં, સામે આ જળ સરોવર દેખાય ને, જઈને સ્નાન કરીશ, પાણી પીશ, ટીમણ કરીશ. અરે માથુંમાં ફોડો. ભૂદેવ માથુંમાં ફોડો એ કે જોડા પહેરીને હાલ્યો છું એ બાજુ થઈ, જોડા પલળ્યા નથી કે. આ બધું મૃગજળ છે, કાંઈ સાચું સરોવર નથી કે. જાને કાંઈ સાચું સરોવર નથી. એટલે આપણે આમ નજર દેખાય છે, સાચું જ દેખાય છે ને, એટલે તો દોડ દોડ કરે છે ને. કોઈ સાચું ન હોય તો દોડ દોડ કરે કોઈ? મુક્તાનંદ સ્વામી લખ્યું, જ્યાં લગી જગ વિસ્તર્યો મૃગ તૃષ્ણા પાણી રે, તેમાં મોહ ન પામે મહામુનિ સ્વપ્નું પ્રમાણી રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે, જીવન મુક્ત જોગિયા અંતરય રોગી રે,
અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે જગ મૃગ તૃષ્ણા પાણી. જ્યાં જગત દેખાય છે બધું, હા બધું સ્વપ્ન તુલ્ય છે. મૃગ તૃષ્ણા આ શું? મૃગજળ, જ્યાં જવાના જળ જેવું. સપનાની સમૃદ્ધિ સર્વે સ્વપ્ન સાથે જાશે. જાગ્યા પછી કાંઈ મળે નહીં, એકે વસ્તુ હાથે. જન્મ્યા પહેલાં જગતનો તો મુવા પાછળ નથી. વચમાં વળગ્યું જૂઠા જેવું કવિ કહે છે, કતી માયાનો પ્રપંચ રચ્યો છે, ખેલ ખલકનો ખોટો. દાસ નારાયણ હરિ ભજીને લાભ કરી લે મોટો. હા ભગવાન ભજી લો, આ એમાં વાત છે. 1 સેકન્ડ પહેલાં લાખ કરોડ જેટલા રૂપિયાના ચેકમાં સાઇન કરે ને, ચેક હાલતો હતો 1 સેકન્ડ પહેલાં લાખો કરોડોના ચેક એની સાઇનથી ચાલતા હતા. એટલું જબરજસ્ત પાવર. 1 સેકન્ડ હજી અડધી સહી હોય ને જો ઉડી ગયો તો પછી એ ચેક અડધી સહી વાળો ચાલે નહીં. વિચાર કરો, 1 સેકન્ડ પહેલાં કેટલી સત્તા હતી ને 1 સેકન્ડ પછી ક્યાં ગઈ બધી. સમજાને? સ્વામી લખે, મુંબઈમાં કેક ભાનુશાળીનો છોકરો ફૂલે કે ચડ્યો. ભાનુશાળીનો છોકરો ફૂલે કે ચડ્યો. લગ્ન થતા હતા ને ગીત ગવાતા હતા ને જતા હતા. પેશાબ કરવાનું મન થયું. તે ઘોડેથી નીચે ઉતર્યો ને થોડોક આગળ જઈને પેશાબ કરવા ગયો તો સરપ કરડ્યો. ચીસ પાડીને મૃત્યુ પામે છે 1 સેકન્ડમાં. જ્યાં લગ્નના ગીત ગવાતા હતા ત્યાં શું થઈ ગયું? મરણની પોંખ પડી. આવું છે બધું, તમને નજર દેખાતું હોય. દુનિયામાં બધું રોજ ઘટે છે આવું. વિચાર કરીએ તો વૈરાગ થાય. વિચાર કરીએ તો વૈરાગ થાય. દેવતાઓની આયુષ કેટલી ખબર હે? આપણે તો માણા છીએ. 100 વર્ષની આયુષ કળિયુગમાં ગણાય. 100 વર્ષ કોઈ જીવે કે ન જીવે, કોક જીવતા જ, બાકી નહીં તો બધા 60, 65 ને 70 તો ઉગલી જ જાય. અને કહું બહુ 80, 85 છે. બહુ ભાગ્યશાળી હોય કે કરમ ફૂટેલા જેવો ને વધારે જીવો તો હેરાન જ થતો હોય ને શું હોય. 100 વર્ષની આયુષમાં પણ ક્યારેક ક્યાંય નીકી નહીં. દેવતાઓની આયુષ તમને ખબર છે કેટલી છે? દેવતાઓની તો એના ઉપર મૃત્યુ છે. સ્વામી લખે દેવતાઓની આયુષ કેટલી? 30 કરોડ માણસના વર્ષ. માણસના 30 કરોડ વર્ષ, 85,71,428 વર્ષ, 6 માસ, 25 દિવસ, 42 ઘડી, 51 પળ, 25 નિમિષ ને 42 લવ અને 12 લવનો 14મો ભાગ. આટલું દેવતાઓનું આયુષ્ય છે. તો પણ એક દિવસ એ મરી જ જાય છે, રહેતા નથી. તો આપણે ક્યાંથી હવે આ બધું દેવતાઓ નથી રહેતા. લ્યો, આટલી મોટી મોટી આયુષ છે તો એમ છે. અમેરિકાના લેખકે એક સરસ વાત લખી કે કાર્ય કરો ને, કાર્ય ત્યારે મરણનો વિચાર ન કરો. ત્યારે શું કરવાનું? સદાય જીવવાનું છું. કાર્ય કરો ત્યારે એવો વિચાર કરવો, પણ જીવન પછી જીવો એવું જીવો કે હમણાં જ મરી જવાનું છે, આજે જ મરી જવાનું છે. એ વિચાર ભેગો રાખો એમ. સમજી ગયા ને? સરસ. અજરા અમરવ્રત પ્રાગ્ન વિદ્યામર્થમ ચ સાધયેત ગૃહિત એવ કેશેષુ મૃત્યાના ધર્મ આચરેત. મહારાજ કે છે સત્સંગજીના બીજા પ્રકરણમાં, ડાયા વ્યક્તિએ પોતાને અજર અમર માનીને વિદ્યાનો અભ્યાસ કરવો અને ધન કમાવવું. અને જ્યારે એ વસ્તુ મૂકો પછી મૃત્યુ મારા માથાના કેસ પકડ્યા છે, હમણાં ઉપાડશે મને, બસ હમણાં ઉઠાવશે એમ માનીને ધર્મનું આચરણ કરવું. એમ છે. સ્વામી કે ચામડાનો કોથળો છે. શું છે? ચામડાના કોથળાને, કોથળો શરીરને માન્યો હોય એમ માનીને રાખ્યો ચામડાનો કોથળો છે કંઈક, તો પછી એને માટે કંઈ ઝઘડો થાય કોઈની સાથે કજિયો કંકાસ થાય? ચામડાના કોથળા માટે હું લડવું કરતા? આ સ્વામી વૈરાગી ચડાવે. શબ્દો સંતોના છે. કાલે જ આંધળો થઈ જઈશ
એમ માનીને જોવું. જે કાંઈ પણ જોઉં ને કાલે જ હું આંધળો થઈ જવાનું છું. અત્યારે જે જોવાય એ જોઈ લઉં. અર્થાત કે આંધળો કાલે થઈ જવાનું તો અત્યારે જો તો ખરાબ જોવાનો વિચાર આવે પછી કાલે જ આંધળો થઈ જાય. અત્યારે જોઉં તો સારું સારું અત્યારે જોઈને સારું કંઈક ભેગું કરી લઉં. કાલે જ આંધળો થઈ જવાનો છે એમ માનીને સારું જોતા સારું અત્યારે જોઈ લો. બસ આંખો વાપરવાની. કાલે જ આંધળો થઈ જવાનો છે એમ સમજીને આંખો વાપરવાની. કાલે જ બેરો થઈ જવાનો છું એમ સમજીને શબ્દો સાંભળવાના. ને કાલે જ શરીર ખોટું થઈ જવાનું છે એમ સમજીને સ્પર્શ જો કરવો. અને કાલે જ નાક બંધ થઈ જવાનું એમ સમજીને સુગંધ લેવો. કાલે જ મારી જીભ બંધ પડી જવાની છે એમ સમજીને બોલો. તો જેમ તેમ બોલાશે ન બોલાય ને. ખબર કાલે તો બંધ થઈ જવાનું. આ તો સારું બોલી લઉં જેટલું ભગવાનનું ભજન તો પાય કીર્તન ધૂન કરી લઉં. એવો વિચાર આવે તો ભજન થાય. કાલે ને કાલે આમ થઈ જવાનું છે, કાલે આમ થઈ જવાનું, માટે આમ કરી લો, અત્યારે કરી લો. વાત છે વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગની. ઘણી બધી વાતો હોય પણ જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન અંગ હોય એને ત્યાગ વૈરાગ ગમે. બીજું કાંઈ ગમે નહીં. સારા વસ્ત્રો સારું ખાવાનું નહીં, પણ જે શરીર નિભાવવા માટે જે મળ્યું એને તે નિભાવીને અખંડ ભગવાનનું ભજન કરે. કોઈ દિવસ કાંઈ આગું પાછું હોય તો ઝઘડો કરે નહીં. ઘરમાં મીઠું કદાચ કંઈક ઓછું થઈ ગયું વધુ થઈ ગયું તો એના માટે ઝઘડો ન કરે. જે મળ્યું ભગવાનનો પ્રસાદ સમજીને જમી લે. જે હશે અંદર જવાનું છે ને અંદર જઈને શું હવે રહેવાનું છે. બધું એવું જ છે. બધું શું હોય મોઢામાં જરીક વાર પડે એટલી વાર સ્વાદની જરૂર હોય, પછી અંદર જાય તો સ્વાદની જરૂર હોય. એવું સમજીને સંસારમાં જીવતા શીખવું. ને ક્યાંય ઉપાધિ જ નહીં. ઘરમાં ઉપાધિ નહીં, કાંઈ લફજ નહીં. કરીએ તો ઝઘડા અને ઉપાધિને અશાંતિ ઊભી થાય ને. હાથે કરીને અશાંતિ ઊભી થાય ને. જો થોડોક વૈરાગ્ય જીવનમાં કેળવ્યો હોય તો કેટલી શાંતિ કરી દે. બધી જગ્યાએ શાંતિ કરી દો. બધી શાંતિ. વૈરાગ્ય બહુ મોટું કામ કરે. અને જીવનમાં વૈરાગ્ય કેળવો. સહજાનંદ સ્વામી મહારાજની જય.